ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ कर। आ अष्टपाहुर नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुलकुंदाचार्य देव ने प्रथम पाहुड़ दर्शन पाहुड़नी रचना करी है। दर्शन पाहुड़ माटे आचार्य भगवान मांगलिक करीने प्रतिज्ञा करे छे। प्रतिज्ञा में कहूँ कि जिनेन्द्र भगवानना मत में जिनेन्द्र भगवानना मत अनुसार मोक्ष अने मोक्ष मार्गनु स्वरूप एनो जे यथाक्रम है ए यथाक्रम मुजब कहीश। हवे अष्टपाहुड़नी गाथा 5 एनो अर्थ थयो छे भावार्थ। भावार्थ में कहे छे सम्यक्त विना एटले के सम्यक दर्शन विना आत्म स्वभावना यथार्थ श्रद्धान विना 1000 करोड़ वर्ष तप करवा छता पण मोक्ष मार्गनी प्राप्ति नहीं होती। शू कहूँ? तप तप बे प्रकारना होय छे। एक ज्ञानीनु तप, बीजू अज्ञानीनु तप। सम्यक दर्शननी प्राप्ति नहीं एटले ए जीव छे अज्ञानी। अज्ञानी शरीर आदिनी क्रियाथी तप माने छे। शरीर छे परद्रव्य, शरीर छे अजीव, शरीर छे द्रव्य कर्मनु फळ, शरीर छे पूतगल, शरीर छे स्पर्श रस गंध वर्णवाळू, शरीर छे 5 इंद्रियोथी संयुक्त। आवुं शरीर एनाथी जीवनी सत्ता जुदी छे। जीवनी सत्ता जुदी छे। अज्ञानी ने शरीर अने जीव वच्चे
યથાર્થ શ્રદ્ધા નહીં હોવાથી જીવ અને શરીરથી થતી અસમાન જાતિ દ્રવ્ય પર્યાય એમાં અજ્ઞાનીને હું પણ હોવાથી અજ્ઞાની શરીરની ક્રિયાને તપ માને છે. અજ્ઞાની શરીરની સત્તાને જ જીવની સત્તા માની બેઠો છે. માટે શરીરની ક્રિયાથી ધર્મ થાય એવો વિપરીત અભિપ્રાય અજ્ઞાનીનો અનાદિકાળથી છે. એવો અભિપ્રાય હોવાને કારણે અજ્ઞાની સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વગર શરીરને સૂકવી નાખવું, કડકડતી ઠંડીમાં સરોવર કે સમુદ્ર પાસે જઈને ધ્યાન કરવું, વૈશાખની બપોરના પડતો તાપ, એવા તાપમાં બપોરે 11, 12, 1 વાગે પહાડ ઉપર જઈ તપ કરવું. પદ્માસનમાં બેસીને તપ કરે, ખડગાસનમાં ઊભો રહીને તપ કરે, એક પગે ઊભો રહીને તપ કરે. એ બધી ક્રિયા સમ્યક દર્શન વગરની, ધ્યેય વગરની. ધ્યેય વગરની એટલે જે તપથી અતિન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય સુખનું વેદન નથી, ચૈતન્ય આનંદ સ્વરૂપ શુદ્ધાત્માનું શ્રદ્ધા નથી, આત્માની ક્રિયાને તપ માનતો નથી. બધા અભિપ્રાયના દોષ. શરીરને જીર્ણ કરવું, શરીરને ક્ષીણ કરવું, શરીરને સૂકવી દેવું, એને તપ માને છે. અને આવી શરીરની ક્રિયા હું કરી શકું છું એવી કર્તા બુદ્ધિ અજ્ઞાનીને છે. શરીર પૂતગલ છે, એમાં જીવની સત્તા પડતી નથી. જીવ એના કાર્ય કરી શકતો નથી. છતાં અંતરંગ ભાવમાં એમ છે કે હું શરીરને સૂકવી નાખું. તો કહે છે કે સમ્યક વિના હજારો કરોડો વર્ષ સુધી મિથ્યા દ્રષ્ટિ તપ કરે, હજારો કરોડો વર્ષ એટલે લાંબો કાળ. એમ લાંબા કાળ સુધી શરીરની ક્રિયાને તપ માની અને તપ કરે તો પણ એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. સાચું તપ કયું છે? તો કે સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કરતા
આત્માના પરિણામમાં જે શુદ્ધતા પ્રગટે એ શુદ્ધતાનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મો સર્વઘાતીમાંથી દેશઘાતી થાય. દેશઘાતી કર્મોના સ્થિતિ અનુભાગ ઘટે, સત્તામાં પડેલા કર્મોની ફળ આપવાની શક્તિ ઘટે, હીન થાય. એ ખરેખર તો સાચું તપ છે. મનુષ્ય કાળ છે અલ્પ, તો તપનું તાત્પર્ય સમજીને, પ્રયોજન સમજીને, યથાર્થ તપનું સ્વરૂપ સમજીને, યથાર્થ તપનું યથાશ્રદ્ધાન કરીને તપને ગ્રહણ કરવું જોઈએ. પણ સમ્યક દર્શન વિનાના તપ કે એ સંબંધીના શુભભાવ જીવને અનંત સંસારનું કારણ થાય છે. કારણ કે તપનું સ્વરૂપ જ વિપરીત માન્યું. હવે તપનું સ્વરૂપ વિપરીત માન્યું અને વિપરીતતાપૂર્વક તપ કર્યું તો જીવ મિથ્યાત્વ કર્મને દ્રઢ કરે છે. આવું મિથ્યાત્વ એ જીવને મુક્તિનું કારણ નથી થતું. આવું તપ મુક્તિનું કારણ નથી થતું. ઉલટાનું સંસારનું કારણ, અનંતો સંસાર વધારી દે છે. હવે ગાથા 6 આ પ્રમાણે પૂર્વોક્ત રીતે, એટલે કે પૂર્વની ગાથાઓમાં કયા પ્રમાણે સમ્યક્ત્વ વગર, એટલે કે સમ્યક દર્શન વગર ચારિત્ર અને તપને નિષ્ફળ કહ્યું છે. હવે સમ્યક્ત્વ સહિત બધી પ્રવૃત્તિ સફળ છે. પેલા એમ કહ્યું કે સમ્યક દર્શન વગર બધી પ્રવૃત્તિ નિષ્ફળ છે. હવે એમ કહે છે સમ્યક દર્શન સહિતની બધી પ્રવૃત્તિ સફળ છે. તો સમ્યક દર્શન સહિત કઈ પ્રવૃત્તિ છે? તો કે સમ્યક દર્શન સહિત જે જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાન સમ્યક. સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્ર પ્રગટ થયું તો એ સફળ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાથે સંયમ તપ અને ધ્યાન પ્રગટે તો એ પણ સફળ. સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ એ પણ સફળ. જુઓ અર્થ, પેલા ગાથા વાંચીએ છીએ. સમ્યક દર્શન જ્ઞાન બળવી રે અહો વધતા રહે. કલિમલ રહિત જે જીવતે વર જ્ઞાનને અચિરે. અચિરે લહે
ફરીવાર સમ્યક દર્શન જ્ઞાન બળ વીર્ય અહો વધતા રહે, કલિમલ રહિત જે જીવતે વર જ્ઞાનને અચિરે લહે. અર્થ: જે પુરુષ એટલે જે આત્મા સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, બળ કહેતા વીર્ય થી વધતો રહે છે, તથા કલુષ પાપ એટલે કે પંચમ કાળના મલિન પાપથી રહિત છે. પંચમ કાળના મલિન પાપ (363 મતને માનવા) એ સંબંધીના પુસ્તકોનું જ્ઞાન કરવું અને એ સંબંધીનું આચરણ કરવું તો 363 પાખંડ મત તેની શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કરવું એ પંચમ કાળનું મલિન પાપ છે. એ ગ્રહિત મિથ્યાત્વ. સાત તત્વનું યથાર્થ શ્રદ્ધા ન કરવું એ અગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ પૂર્વક 5 પ્રકારના પાપ કરવા: જૂઠું બોલવું, હિંસા કરવી, ચોરી કરવી, પરિગ્રહ ભેગો કરવો, કુશીલનું સેવન કરવું. તો કે વીર્યથી વધતો રહે છે, તથા કલુષ પાપ એટલે પંચમ કાળના મલિન પાપ. હવે કહે છે તે અલ્પકાળમાં વરજ્ઞાની એટલે જ્ઞાનીમાં મુખ્ય, જ્ઞાનીમાં શ્રેષ્ઠ એટલે કે અર્યંત અને તીર્થંકરો હરિવાર જે પુરુષ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, બળ એટલે વીર્ય એનાથી આગળ વધતો રહે છે, તથા પંચમ કાળના મલિન પાપોથી રહિત છે,
તે અલ્પકાળમાં વર જ્ઞાની એટલે અર્યંત તીર્થંકર એટલે કે કેવળ જ્ઞાની થાય છે. જુઓ, યથાક્રમ કયો કહ્યો? પહેલું સમ્યક દર્શન, સાથે ઉત્પન્ન થયેલું જ્ઞાન સમ્યક જ્ઞાન, પછી આચરણ, સમ્યક દ્રષ્ટિ શ્રાવક થાય, શ્રાવક મુનિ થાય, મુનિ શ્રેણી આરોહણ માંડે. પણ બધાની શરૂઆત ક્યાંથી થઈ? સમ્યક દર્શનથી. એવો સમ્યક દ્રષ્ટિ મુનિપણામાં તો સર્વ પ્રકારના પાપને ત્યાગી દે છે. મુનિને તો 5 પાપનો અભાવ છે. એવા મુનિ અલ્પકાળમાં, એટલે સમ્યક દર્શન થયા પછી અલ્પકાળમાં વધુમાં વધુ 15 ભવ, ઓછામાં ઓછો કાળ અંતમુહૂર્ત કાળ. તો કે અંતમુહૂર્ત કાળમાં કેવળ જ્ઞાની થાય છે. તેઓ સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે અવશ્ય મોક્ષ થશે. હવે ભાવાર્થ. આ પંચમ કાળમાં આપણે વર્તમાન કાળે જોઈએ, માત્ર 10-20 વર્ષનો પણ વિચાર કરીએ તો દિવસે દિવસે પાન સિગરેટના વ્યસનો, ધૂમ્રપાનના વ્યસનો, બિયર પીવો, દારૂ પીવો, ક્લબોમાં જવું, જુગાર રમવો, પર સ્ત્રીઓ પાસે જવું, કૂળ કપટથી ધન કમાવવું, હજારો પશુ પક્ષીનું એકસાથે મરવું, આખા વિશ્વમાં રોગચાળાને કારણે લાખો જીવો મરવા, લોકોની નૈતિકતા નીચે ઉતરતી ચાલે. કે જે આવો પંચમ કાળ, એમાં કે છે જળ એટલે મૂઢ, વક્ર 363 પાખંડ મતને માનનારા, પરિણામમાં વક્રતા, વક્ર જીવોના નિમિત્તે સાચો માર્ગ અપભ્રંશ થયો. સાચો માર્ગ એટલે મોક્ષ માર્ગ વિપરીત થયો. તેની વાસનાથી
એટલે કે વિપરીતતાથી જે જીવો રહિત થયા, 363 પાખંડમતથી પાછા ચાલ્યા, પોતાના પરિણામ પલટાવ્યા, વાસના કહેતા ગ્રદ્ધિ ભાવ, ખાવું પીવું પહેરવું ઓઢવું એનો ગ્રદ્ધિ ભાવ, પરિગ્રહ માટે પરિગ્રહને એકઠો કરવાનો ગ્રદ્ધિ ભાવ, ઊંડી ઊંડી મિથ્યા માન્યતાઓ, એ બધી વાસનાઓ છે. આવી ઊંધી માન્યતાની વાસનાથી જે જીવો રહિત થયા, ઊંધી માન્યતા છોડી, વક્રતા છોડી, જડપણું છોડ્યું, એનાથી રહિત થયા અને યથાર્થ જીનમાર્ગના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ સહિત, જો જીનેન્દ્ર ભગવાનના માર્ગમાં પહેલું સમ્યક દર્શન બતાવ્યું. આચાર્ય ભગવંતે માંગલિકમાં કહ્યું હતું ને, શું કહ્યું હતું? પેલી ગાથા એના અર્થમાં કહ્યું હતું, સર્વજ્ઞના મત અનુસાર જે માર્ગ છે તેને હું યથાક્રમે કહીશ. અહીંયા યથાક્રમ કયો લીધો? યથાર્થ જીન માર્ગના શ્રદ્ધાનુરૂપ સમ્યક્ત્વ સહિત. સમ્યક તો પહેલાં લીધું. સમ્યક્ત્વ સહિત જ્ઞાન દર્શનને પોતાના બળને છુપાવ્યા વગર પોતાની શક્તિથી વૃદ્ધિગત થઈને પ્રવર્તે છે, તેઓ અલ્પકાળમાં જ કેવળ જ્ઞાન થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. શું કહ્યું? પંચમ કાળના જીવો, એક તો અજ્ઞાની, મૂઢ, મિથ્યા દ્રષ્ટિવાળા, વક્ર, સાચા માર્ગથી છૂટી ગયેલા, સાચા માર્ગથી ભ્રષ્ટ થયેલા, વાસનાથી જે જીવો રહિત થયા અને યથાર્થ જીનેન્દ્ર ભગવાનના માર્ગના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ સહિત જ્ઞાન દર્શનને પોતાના પરાક્રમ બળને ન છુપાવીને તથા પોતાના વીર્ય અર્થાત શક્તિથી વૃદ્ધિગત થઈને પ્રવર્તે છે. શું કહ્યું? કે ભાઈ તું ચૈતન્ય આનંદ સ્વરૂપ છો. એ ચૈતન્ય આનંદ સ્વરૂપ તારું જે સ્વરૂપ છે એને તારા જ્ઞાન દ્વારા ગ્રહણ કર. તારા જ્ઞાન દ્વારા ગ્રહણ કર. એનું યથાર્થ શ્રદ્ધાન કર. પહેલાં સવિકલ્પ દશામાં જ્ઞાન થાય, પછી સ્વભાવની રુચિ થાય,
रुचि थતાં જ્ઞાયકની રુચિ થતાં રુચિ જ્ઞાયકને ગ્રહી લે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આવા સમ્યક દર્શન સહિત તારું જ્ઞાન પોતાના બળને છુપાવ્યા વગર શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એવા જીવને અલ્પકાળમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અલ્પકાળ કેમ કીધો? તો કે પૂર્વે તો અનંતકાળ ગયો, એની અપેક્ષાએ 15 ભવ કંઈ નથી. પૂર્વનો કાળ અનંત ગયો અને કદાચ સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનથી ચ્યુત થાય અને અર્ધપૂતગલ પરાવર્તનમાં પટકાય, પણ અર્ધપૂતગલ પરાવર્તન એનો અંત આવી શકે છે. એનો અંત આવી શકતો હોવાથી ફરી પાછું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થઈ શકે છે. તો કે અલ્પકાળમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે અર્યંત પદને પ્રાપ્ત કરી અને સિદ્ધ પદને પ્રાપ્ત કરશે. હવે કહે છે ગાથા 7, સમ્યક્ત રૂપી જળનો પ્રવાહ આત્માને કર્મરજ લાગવા દેતો નથી. સમ્યક દર્શન કોને કહ્યું? તો કે સંવર તત્વ છે એ સમ્યક દર્શન છે. સંવર તત્વ શું છે? તો કે સંવર તત્વ એટલે આશ્રવનો નિરોધ કરવો. આશ્રવ બે પ્રકારના, ભાવાશ્રવ, દ્રવ્યાશ્રવ. ભાવ આશ્રવનો નિષેધ થતાં, ભાવાશ્રવનો નિરોધ થતાં ભાવાશ્રવનું ઉત્પત્તિનું કારણ નાશ પામતા ભાવાશ્રવ ઉત્પન્ન થઈ શકતો નથી. ભાવાશ્રવને રોકે કોણ? તો કે સંવર તત્વ. સંવર તત્વ શું છે? તો કે આત્મામાં પ્રગટ થતી પ્રથમ આંશિક સુત્તા છે. તો કે આંશિક સુત્તાથી શું થયું? તો કે આંશિક સુત્તા પ્રગટ થતાં આશ્રવ એટલે ભાવાશ્રવ ઉત્પન્ન થતો નથી. એના નિમિત્તે નવા કર્મ બંધાવા માટે આવતા નથી. ફરીવાર હેડિંગ શું છે કે સમ્યક્ત રૂપી જળથી સમ્યક્ત રૂપી સમ્યક્ત એટલે આત્માની શુદ્ધિ છે.
આત્માની શુદ્ધિ ઉત્પન્ન થઈ. ક્યાં ઉત્પન્ન થઈ? આત્માની જે સત્તામાં મિથ્યાત્વ ઉત્પન્ન થતું હતું એ સત્તામાં સમ્યક દર્શન થયું. આશ્રવ રોકાણો. આશ્રવના 5 કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસા, યોગ. એમાં પ્રથમ કારણ મિથ્યાત્વ રોકાઈ ગયું. કયું મિથ્યાત્વ રોકાણું? તો કે ભાવ મિથ્યાત્વ. ભાવ મિથ્યાત્વ શું છે? તો કે ભાવ આશ્રવ છે. ભાવ આશ્રવ કઈ રીતે રોકાશે? તો કે ભાવ આશ્રવ રોકાશે એ આત્માના પરિણામમાં ચૈતન્ય ઘન આત્મ સ્વભાવનો આશ્રય લેતા જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એ સમ્યક દર્શનની પ્રાપ્તિ એ પોતે સંવર તત્વ છે. સંવર તત્વ આશ્રવને રોકીને ઉત્પન્ન થાય છે. આ સંવર તત્વ પ્રગટ થતાં અને આશ્રવનો નિરોધ થતાં નવા કર્મ આવતા નથી. માટે સમ્યક્તરૂપી જળનો પ્રવાહ આત્માને કર્મરજ લાગવા દેતું નથી. જો ગાથા છે 7, એ 7મી ગાથાના શબ્દ શું છે? તો કે છે સમ્યક્ત્વનિરપ્રવાચેના હૃદયમાં નિત્ય વહે તસબદ્ધ કર્મો વાલુકા આવરણ સમક્ષયને લહે. શું કીધું? સમ્યક્ત રૂપી નીરનો પ્રવાહ. આ સમ્યક્ત રૂપી નીરનો પ્રવાહ એટલે શું? તો કે હું જ્ઞાયક છું એવું એક વખત હું પણ થયા પછી સમ્યક દ્રષ્ટિ સવિકલ્પ હોય કે નિર્વિકલ્પ દશામાં હોય, પણ એનું આત્મામાંથી હું પણ ખસી જતું નથી. હું આત્મા છું. પ્રતિ સમય જ્ઞાનીને હું જ્ઞાયક છું એવું સાતત્યપણે રહે છે. એવું સાતત્યપણું રહેવું એ સમ્યક્ત રૂપી જળનો પ્રવાહ છે. સમ્યક્ત્વને મલિન ન થવા દે એવો જે પ્રવાહ ઉત્પન્ન થયો એ હવે સાદી અનંતકાળ રહેવાનો છે. દ્રષ્ટાંત આપ્યો હતો ને ફરીવાર. દીકરી કે બેન આપણે ત્યાં 25 વર્ષ મોટી થઈ અને લગ્ન કર્યા, સગાઈ કરી, તો 25 વર્ષનું આપણા ઘર સાથેનું હું પણ
સગપણ થતાની સાથે જ હું પણ છૂટી ગયો. હવે સસરાના ઘરને શોભે એવું કાર્ય કરે છે. એમ જેને જીવ અને શરીર વચ્ચે ભેદજ્ઞાન થયું એવો જીવ, ભેદરૂપ શ્રદ્ધાન થયું એવો જીવ, એવો સમ્યક દ્રષ્ટિ જીવ હવે આત્મા તે હું, તો હું પણ આત્મામાં થયું. હું પણ આત્મામાં થયું તો હવે એ જ્ઞાની થયો. જ્ઞાની થયો એટલે હવે એ આત્માને શોભે એવું કાર્ય કરશે, શરીરને શોભે એવું કાર્ય નહીં કરે. હું આત્મા છું એવું ક્યારેય એને વિસરાવાનું નથી. જો સમ્યક દર્શનનો મહિમા કરવો છે આ અધિકારમાં. આવું સમ્યક્ત રૂપી જળ, એનો પ્રવાહ નિરંતર એટલે અંતર પડ્યા વગર ચાલ્યા કરશે. સમ્યક્ત રૂપી જળનો પ્રવાહ આત્માને કર્મરજ લાગવા દેતું નથી. કારણ કે ભાવાશ્રવની જગ્યાએ ભાવ સંવર પ્રગટ થયો. ભાવાશ્રવ તો નિરોધ થઈ ગયો અને ભાવ સંવર તત્વ જે પ્રગટ થયું એ ભાવ સંવર તત્વ એનું નિમિત્ત પામીને નવા કર્મ આવતા નથી. એને કર્મને ધોઈ નાખ્યા. એણે સમ્યક દ્રષ્ટિએ કર્મનો નાશ કર્યો. સત્તામાં પડેલા કર્મનો તો નાશ કર્યો, ઉદયમાં જોડાણા નહીં, નવું કર્મ બંધાણું નહીં. તો અહીંયા કહેશે કે સમ્યક્ત રૂપી જળ એનો પ્રવાહ આત્માને કર્મરજ લાગવા દેતો નથી. પછી વિશેષ આવશે, સમય થયો છે.